નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। વાત સૌપ્રથમ સુરતની કરીશું કે જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને ખંડણી માટે ધમકી આપવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। અહીં પૂર્વ કોર્પોરેટર અમિતસિંહને બદનામ કરતી પોસ્ટ મૂકીને ખંડણી માંગવામાં આવી। આરોપીઓએ વાંધાજનક લખાણ અને ફોટો સાથે પોસ્ટ કરી હતી। સોશિયલ મીડિયા પર પોસ્ટ હટાવવા માટે 1 લાખ રૂપિયા માંગવામાં આવ્યા। ખંડણી માંગનારા 2 શખ્સો સામે ગોડાદરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે। અરુણ પાઠક અને તેના સાગરીત મોહન કનોજિયાએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના ફોટાનો દુરુપયોગ કરી પોસ્ટ મૂકી ખંડણી માંગ્યાનો દાવો છે। ફરિયાદમાં ઉલ્લેખ છે કે જો પૈસા આપવામાં નહીં આવે તો વધુ ગંભીર પ્રકારના ફોટા અને લખાણ વાયરલ કરી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય સાબિત કરવાની ધમકી આપવામાં આવી હતી।